ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 12 માં આપણે 6 લેક્ચર પૂરા કર્યા. હવે આપણે 7મો લેક્ચર આગળ વધીએ. અત્યાર સુધી આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની વાત કરી. હવે આપણે કાર્બોક્સિલિક એસિડની વાત. તો આપણે જાણીએ છીએ કે COOH એટલે કે COOH ઘણા બોલે છે, પણ COOH ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનને શું કહેવાય? કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડનું બંધારણ ખરેખર આમ છે, CO અને OH. તો આમાં બે સમૂહ જોડાયેલા છે, CO જેને કાર્બોનિલ સમૂહ કહેવાય અને બીજો OH જેને હાઇડ્રોક્સિલ કહેવાય. તો આમાં બે સમૂહ જોડાયેલા છે, કાર્બોનિલ અને બીજો હાઇડ્રોક્સિલ. એ બે નામ ઉપરથી આ સમૂહનું બીજું કાર્બોક્સિલ સમૂહ પણ કહેવાય. એ કના ઉપરથી મળ્યું છે? કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ. એ બે ને જોડી આમાંથી કાર્બોનિલ માંથી કાર્બો લીધું અને હાઇડ્રોક્સિલ માંથી ઓક્સિલ એટલે ક્ષીલ લીધું. એટલે આ COOH ને બીજું કાર્બોક્સિલ સમૂહ પણ કહેવાય. હવે જો આ COOH સમૂહ છે, કાર્બોક્સિલ સમૂહના કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો આને એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવાય. અને જો એરાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એને એરોમેટિક એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજન કહે છે. આ કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે, કુદરતમાં મોટા પાયે મળે છે. એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના કાર્બોક્સિલિક સંયોજનો કુદરતમાં મોટા પાયે છે અને જૈવિક અગત્યતા ધરાવે છે. એમાં ખાસ કરીને લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ છે, કુદરતમાં કેવી રીતે મળે? તો કે ફેટી એસિડ કહેવાય. ને શું કહેવાય? ફેટી એસિડ. લાંબી શૃંખલાવાળા કાર્બોક્સિલિક એસિડને ફેટી એસિડ કહેવાય. અને આ ફેટી એસિડ છે, કુદરતમાં તેલ તરીકે, તેલ એટલે ગ્લિસરોલના ટ્રાયએસ્ટર તરીકે હોય છે. એના તરીકે હોય છે ગ્લિસરોલના ટ્રાયએસ્ટર. એટલે સમજો કે આ પ્રકારનું હોય CH2 CH CH2 OCO OCO OCO. આ લાંબી શૃંખલા કાર્બનની હોય. આને કહેવાય ગ્લિસરોલનો ટ્રાયએસ્ટર. આનું જળ વિભાજન કરો, એનું જળ વિભાજન કરવામાં આવે એટલે 1 મોલ ગ્લિસરોલ મળે અને વત્તા 3 મોલ લાંબી શૃંખલા વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. આ કાર્બોક્સિલિક એસિડ છે એ સીધો ઘણા બધા કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં પ્રારંભિક પ્રક્રિયક તરીકે વપરાય. ત્યાર પછી આલ્કોહોલ બનાવવા, એસ્ટર બનાવવા, કીટોન બનાવવા, એમાઇડ બનાવવા, ઘણા બધા કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં ખૂબ જ અગત્યનો છે. બરાબર? તો આપણે આ સામાન્ય માહિતી મેળવી. હવે નામકરણ કરશું. તો કાર્બોક્સિલિક એસિડ છે એનું નામકરણ. તો એના પ્રચલિત અથવા સામાન્ય નામ અને IUPAC નામ, બે પ્રકારના નામ હોય દરેકની જેમ જ. સામાન્ય નામ છે કેવી રીતના પાડવામાં આવેલા છે? તો સૌપ્રથમ જે કાર્બોક્સિલિક એસિડ જે સ્ત્રોતમાંથી મેળવવામાં આવેલો હોય, એટલે કે
કે જ્યાંથી સૌપ્રથમ મેળવવામાં આવ્યો છે એના લેટિન અથવા ગ્રીક ભાષાના નામ ઉપરથી કાર્બોક્સિલિક એસિડના નામ પડ્યા છે અને એના નામમાં ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, બ્યુટેરિક એસિડ, પાછળ એસિડ આવશે. એ હમણાં આપણે એનું લિસ્ટ જોશું. અને આઈયુપીએસી નામમાં એનો પ્રત્યય થશે એનોઇક એસિડ અથવા ઓઇક એસિડ પણ કહેવાય. મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ નામની પાછળ શું લાગશે? ઓઇક એસિડ. બરાબર. હમણાં આપણે કોષ્ટક નામ લખતા જશું, સમજતા જશું. પેલા આટલું જોઈ લો, બહુ સિમ્પલ છે. ચાલો તો જુદા જુદા એસિડના બંધારણ, પછી એના સામાન્ય નામ લખશું ને એના આઈયુપીએસી. તો એક કાર્બન વાળો એસિડ HCOOH, તો સૌ પ્રથમ આ લાલ કીડીમાંથી મેળવવામાં આવે. લાલ કીડીને લેટિન ભાષામાં ફોર્માઇકા કહેવાય. એના ઉપરથી આનું નામ પડ્યું ફોર્મિક એસિડ કહેવાય, ફોર્મિક એસિડ. અને એક કાર્બન છે એટલે એને કહેવાય આઈયુપીએસી ના મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ. બે કાર્બન તો એસિટિક એસિડ, એસિટમ માંથી મેળવવામાં આવ્યો છે એટલે એને એસિટિક એસિડ કહેવાય. ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. ત્રણ કાર્બન તો પ્રોપિયોનિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, પ્રોપેનોઇક એસિડ. ચાર કાર્બન હોય CH3, CH2, CH2, COOH. કોને કહેવાય? બ્યુટેરિક એસિડ. બટર માંથી મેળવો તો એટલે બ્યુટેરિક એસિડ. ચાર કાર્બન બ્યુટેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ. પાંચ કાર્બન હોય CH3, CH2, 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 COOH. આનો કાર્બન ગણવાનો 1 2 3 4 5. આને કહેવાય પેન્ટેનોઇક એસિડ. સોરી ભાઈ, પાંચ કાર્બન. સામાન્ય નામ વેલેરિક એસિડ, વેલેરિક એસિડ. આઈયુપીએસી નામ પેન્ટેનોઇક એસિડ. છ કાર્બન હોય CH3, CH2, 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 COOH. તો એને કહેવાય કેપ્રોઇક એસિડ. આ સૌપ્રથમ કેપર એટલે બકરીમાંથી મેળવવામાં આવેલો એટલે એને કેપ્રોઇક એસિડ કહેવાય. આઈયુપીએસી નામ 6 કાર્બન એટલે હેક્ઝેનોઇક એસિડ. આઈયુપીએસી નંબર આપણને 1 2 3 4 5 ને 6. હવે વિસ્થાપન હોય તો લખવાનું. આમાં એવું કઈ આપણે અત્યારે તો બહુ સિમ્પલ છે. ચલો હવે બે કાર્બોક્સિલિક એસિડ જોડાયેલા હોય COOH, COOH. બે COOH એકબીજા હારે જોડાયેલા હોય તો આનું નામ થશે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ થાય ઓક્ઝેલિક એસિડ સામાન્ય નામ. આઈયુપીએસી નામ 1 ને 2 કાર્બન એટલે ઇથેન થયું તો ઇથેન ડાયોઇક એસિડ. ઇથેન ડાયોઇક એસિડ. COOH બે હોય પણ એક વચ્ચે CH2 હોય એટલે કુલ 3 થયા કાર્બન. આનું નામ મેલોનિક એસિડ. પ્રચલિત નામ મેલોનિક એસિડ. આ યાદ રાખવાનું છે. 3 કાર્બન એટલે પ્રોપેન ડાયોઇક એસિડ. હવે પહેલા છેલ્લા ઉપર એટલે નંબર આપવાની જરૂર નહીં. પ્રોપેન ડાયોઇક એસિડ. એવી રીતના બે COH વચ્ચે બે CH2 હોય અને સક્સિનિક એસિડ કહેવાય.
2 3 ને 4 કાર્બન, તો બ્યુટેન ડાયોઇક એસિડ, COOH વચ્ચે 3 CH2, પહેલો ને છેલ્લો કાર્બોક્સિલિક એસિડ વચ્ચે 3 CH2 હોય તો એને કહેવાય ગ્લુટારિક એસિડ, પેન્ટેન ડાયોઇક એસિડ, COOH વચ્ચે 4 CH2 હોય, પહેલા ને છેલ્લા ઉપર કાર્બોક્સિલિક એસિડ વચ્ચે 4 CH, તો એને કહેવાય એડિપિક એસિડ, એડિપિક એસિડ. જે કંઈ ન હોય તો ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ ને એડિપિક એસિડ. આ કેમ યાદ રાખવાનું? ઓ માય સ્વીટ ગ્રીન એપલ. ઓ એટલે ઓક્ઝેલિક એસિડ, માય એટલે મેલોનિક એસિડ, સ્વીટ એટલે સક્સિનિક એસિડ, ગ્રીન એટલે ગ્લુટારિક એસિડ, એપલ બધાના પહેલા અક્ષર લેવાના. ઓ એટલે ઓક્ઝેલિક એસિડ, માય નો એમ મેલોનિક એસિડ, સ્વીટ નો એસ સક્સિનિક એસિડ, જી ગ્લુટારિક એસિડ ને એ એડિપિક એસિડ. આનું નામ થાય હેક્ઝેન ડાયોઇક એસિડ. તો સિમ્પલ એલિફેટિક એસિડ છે. હવે ખાસ ધ્યાન રાખજો કે COOH 3 હોય, આલ્ડીહાઇડમાં હતું એની જેમ જ, તો ત્યારે આ કાર્બોક્સિલિક એસિડ છે એને નંબર નથી આપવાનો. આમાં આપણે 5 કાર્બન 6 લઈ લીધા હતા. આમાં કાર્બોક્સિલિક એસિડના કાર્બનને શૃંખલામાં નહીં ગણવાનો, આને નંબર આપવાનો 1 2 3. તો આને ટ્રાયકાર્બોલિક એસિડ કહેવાય. સામાન્ય નામ ટ્રાયકાર્બોલિક એસિડ, પણ એનું આયુપીએસી નામ 1 2 ને 3 એટલે પ્રોપેન. હવે પહેલા ઉપર, બીજા ઉપર ને ત્રીજા ઉપર છે એટલે 1 2 3 ટ્રાય. ખાલી ઓઇક એસિડ ને કાર્બન ગણવાનો બાકી છે એટલે કાર્બોક્સિલિક એસિડ લખવાનું. કાર્બોક્સિલિક એસિડ, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. એમ આલ્ડીહાઇડમાં લખતા હતા ટ્રાયકાર્બાલ્ડીહાઇડ, એમ આમાં કાર્બોક્સિલિક એસિડ. બરાબર. ચાલો આટલા જોઈ લો એલિફેટિક ના. હવે એરોમેટિક ના જોશું. ત્યાર પછી સાયક્લિક હોય તો શું કરવાનું? તો આ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ શું થશે? સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. આયુપીએસિક સામાન્ય બે હરખો જ થાય. એમાં અહીંયા હોય કોઈ વિસ્થાપન તો આને 1 નંબર આપવાનો, અને 2 અને 3 અને 4 અને 5 જે બાદથી ઓછો નંબર આવે એ બાદથી ચકેડું ફેરવવાનું. ચલો ત્યાર પછી એરોમેટિક હોય. બેન્ઝીન ચક્ર હોય ને એમાં COOH જોડાઈ ગયો તો આનું સામાન્ય નામ બેન્ઝોઇક એસિડ છે, અને આયુપીએસી નામ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ છે. પણ આયુપીએસી માં હવે બેન્ઝોઇક એસિડ સ્વીકારી લીધું છે એટલે આપણે ચિંતા નહીં, ગમે એ લખો સાચું જ પડશે. પછી આવું હોય CH2COOH. તો આ ફિનાઇલ છે ના એસિટિક એસિડ છે, તો આનું સામાન્ય નામ ફિનાઇલ એસિટિક, 2 કાર્બન વાળો એસિડ એટલે એસિટિક એસિડ. આયુપીએસી નામ તો નંબર આપવો પડશે 1 ને 2. 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. પછી COOH, બાજુમાં 2 COH. આવું હતું 2 આલ્ડીહાઇડ, ત્યારે આપણે થેલાલ્ડીહાઇડ કીધું હતું. તો આનું પ્રચલિત નામ છે થેલિક એસિડ.
અડધો લખવાનો, બોલવાનો નહીં, લખવાનો અડધો. પ સાયલન્ટ. થેલિક એસિડ. આઈયુપીએસસી ના બેન્ઝીન બાજુમાં છે એટલે 1 2 ડાઈ કાર્બોક્સિલિક એસિડ. કા એસિડ લખો એટલે તમારે સમજવાનું કાર્બોક્સિલિક એસિડ. તો આ થયા સામાન્ય નામ અને આઈયુપીએસસી નામના નિયમો. ચલો, લખાણ સંબંધિત પ્રશ્નમાં 4 નામ આપ્યા છે, આપણે લઈ લઈએ. આવું છે પીએચ, CH2, CH2COOH. 1 2 ને 3. ત્રીજા ઉપર ફિનાઇલ એટલે 3 ફિનાઇલ. આઈયુપીએસસી લખવાના છે પ્રોપેનોઇક એસિડ. 3 ફિનાઇલ પ્રોપેનોઇક એસિડ. બીજું જોઈ લઈએ. CH3 ટ્વાઇસ છે એટલે CCH3 બંધારણ દ્વિબંધ. CHCOOH 1 2 3 4. તો 3 મિથાઇલ. ત્રીજા ઉપર મિથાઇલ. દ્વિબંધ છે એટલે અડધું લખવાનું બ્યુટ. 2 ઇન વત્તા ઓઇક એસિડ ઇનોઇક એસિડ. ઇનોઇક એસિડ. કેમ આપણે ઇનાલ લખતા હતા એમાં ઇનોઇક એસિડ. ઇન વત્તા ઓઇક એસિડ એટલે ઇનોઇક એસિડ થઈ ગયું. પણ ઇન ક્યાં છે? દ્વિબંધ. ઓઇક એસિડ તો પહેલા નંબર જ ઉપર જ હોય. ચલો, ત્યાર પછી ત્રીજું. અહીંયા CH3 છે, અહીંયા COOH. તો આને 1 નંબર આપવાનો અને 2 મિથાઇલ. બીજા ઉપર મિથાઇલ. સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ. ત્યાર પછી ચોથું. આ લખાણ સંબંધિત પ્રશ્ન છે એમાંના બેન્ઝીન છે. અહીંયા NO2 છે, આ COOH રાખ્યું છે. અહીંયા NO2 છે અને અહીંયા NO2 છે. તો જો આને પહેલો નંબર આપશું 2 3 4 5 ને 6. તો 2 4 6 ટ્રાઈ નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. આ યુપીએસસી નામ અને સામાન્ય નામ છે, આટલું જ મહત્વનું છે. ચાલો, હવે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડ સમૂહનું બંધારણ. તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય એમાં CO અને આ OH આટલો જે એક જ સમતલમાં હોય. કારણ કે આનું સંકરણ sp2 થશે એટલે આ O અને આ OH બધું એક જ સમતલમાં જોડાયેલું હોય. એક જ સમતલમાં એટલે બંધકોણ કેટલો થાય? 120 ડિગ્રી. અહીંયા દ્વિબંધ છે, ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, આના ઉપર જ છે. પણ આના સંસ્પંદન બંધારણો જોઈએ. તો અહીંયા આ છે, આ C. આ બંને ઇલેક્ટ્રોન આ ખેંચી લે તો અહીંયા 6 થઈ ગયા એટલે અહીંયા માઇનસ આવ્યો. કાર્બન ઉપર પ્લસ OH. આ કાર્બન ઉપર ધન વીજ ભરે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાઈ જાય. તો R C અહીંયા O યા માઇનસ. અહીંયા ખેંચાઈ ગયા, અહીંયા દ્વિબંધ થઈ ગયો OH. અહીંયા 2 વધ્યા, આના ઉપર પ્લસ. તો આ રીતે સંસ્પંદન બંધારણો મળે છે. ચાલો, ત્યાર પછી અગત્યનો ટોપિક હવે ચાલુ થાય છે કાર્બોક્સિલિક એસિડની બનાવટ. બહુ સિમ્પલ બનાવટ છે. પહેલું, આલ્કોહોલ અને આલ્ડીહાઇડ માંથી આગળ આવી જ ગયું છે કે કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલ હોય જેમાં CH2 હોય છે. કેવું આલ્કોહોલ? પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તમે. કોઈ પણ ઓક્સિડેશન કરતા લઈ લ્યો, ક્રોમિક એસિડ લઈ લ્યો H2CrO4,
અથવા KMnO4 કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન કરો એટલે CH2OH હોય અહીંયા બની જાય COOH. તો જેટલા કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ હોય એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બને. દાખલા તરીકે અહીંયા લીધું હોય CH3 CH2 CH2OH કુલ 7 કાર્બન થયા એટલે હેપ્ટેન 1 ઓલ એનું ઓક્સિડેશન ક્રોમિક CrO3 ક્રોમિયમ ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ રાખો તો આને જોન્સ પ્રક્રિયક કહેવાય. જોન્સ પ્રક્રિયા ગમે તે પ્રબળ ઓક્સિડેશન કરતા ચાલે તો જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બની જાય. આ 7 કાર્બન વાળો હેપ્ટેનોઇક એસિડ બની. આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન તો બહુ સહેલું. પ્રબળથી થાય, નિર્બળથી થાય, ટોલેન્સ પ્રક્રિયાથી થાય કે ટોલેન્સ પ્રક્રિયા રાખો, ફેલિંગ રાખો તો ખાલી ઓક્સિજન ઉમેરાઈ જાય શું બની જાય કાર્બોક્સિલિક એસિડ. આ તો બહુ સિમ્પલ પ્રક્રિયા છે. તો આલ્ડીહાઇડ અને પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો એમાંથી કાર્બોક્સિલિક પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો યાદ રાખજો પ્રબળ ઓક્સિડેશન કરતા રાખવો પડે. પણ આલ્ડીહાઇડમાં પ્રબળથી તો થાય જ પણ નિર્બળ ઓક્સિડેશન કરતા કોઈ પણ રાખો તો એનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય. ચલો આટલું જોઈ લો પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછી આલ્કાઇલ બેન્ઝીન માંથી એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય. એરોમેટિક બેન્ઝીનના ડબલા ઉપર કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય એને એરોમેટિક કહેવાય. તો કોઈ પણ આલ્કાઇલ બેન્ઝીન અહીંયા CH3 છે. આલ્કાઇલ બેન્ઝીન પ્રબળ ઓક્સિડેશન કરતા ક્રોમિક એસિડ એટલે H2CrO4 વડે ઓક્સિડેશન કરો તો ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ બની જાય. આ શાખા ગમે એવડી હોય મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ ગમે હોય એમાં COOH બની જાય. જો આનું તમે ઓક્સિડેશન જુદી જુદી પ્રક્રિયા લખો છો KMnO4 વડે કરો. KMnO4 ઓબ્લિક KOH બેઝિક માધ્યમમાં KMnO4 વડે ઓક્સિડેશન કરો. ગરમ કરવું પડે, આમાંય ગરમ કરવું પડે. જો એસિડ રાખો તો ડાયરેક્ટ બને. બેઝ રાખો તો એમાં પહેલા કાર્બોક્સિલિક એસિડ નો પોટેશિયમ ક્ષાર બને. શું બનશે પોટેશિયમ ક્ષાર. આનો જળ વિભાજન કરી નાખવાનું H3O H આવી જાય ને K નીકળી જાય તો બની જાય બેન્ઝોઇક એસિડ. તો યાદ રાખજો અહીંયા પ્રાથમિક હોય તોય ચાલે, દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય તોય ચાલે, ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ ગમે તે લાંબી શૃંખલા ગમે એવડી હોય તોય ચાલે. આજ વાપરું KMnO4 KOH ગરમ કરો તો અહીંયા 3 કાર્બન છે. આપણે બધું ગાડી નાખવાનું, સીધું આ બનાવી દેવાનું. પોટેશિયમ ક્ષાર બને. H3O જળ વિભાજન કરો તો શાખા ગમે એવડી લાંબી હોય એનું સીધું કાર્બોક્સિલિક એસિડમાં જ ઓક્સિડેશન થાય. અહીંયા આ એક કાર્બન આવે આટલું જ જોવું, આ નહીં જોવાનું બેન્ઝીન. સીધી લાઈન હોય તો થાય. હવે આમ હોય CH3 ટૂંકમાં આ કાર્બન દ્વિતીયક છે એની હારે બીજા 2 કાર્બન બેન્ઝીન નહીં ગણવાનું. ટૂંકમાં બેન્ઝીન હારે જોડાયેલો કાર્બન હોય એની પાસે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. તો આનું આ જ રીતે KMnO4 KOH વડે ઓક્સિડેશન કરો. આ પહેલું સ્ટેપ. બીજો સ્ટેપ જળ વિભાજન તો ડાયરેક્ટ કરી નાખું છું તોય બેન્ઝોઇક એસિડ બની જશે. પણ અહીંયા તૃતીયક હોય ને તો ન બને, એ ખાસ યાદ રાખજો.
આ સી હોય, અહીંયા તૃતીયક અલ્કાઇલ સમૂહ હોય, તો અહીંયા H નથી, આની પાસે હાઇડ્રોજન હોવો જોઈએ, એ નથી, એટલે આનું ઓક્સિડેશન થતું નથી, એટલે આમાંથી બનતું મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ ગમે આઇસોપ્રોપાઇલ ચાલે, પણ તૃતીયક બ્યુટાઇલ સમૂહ ચાલે નહીં, પ્રાથમિક દ્વિતીયકમાંથી બને. તો આ પહેલી પદ્ધતિ છે. બીજી વાત કરું, આ જ પ્રબળ ઓક્સિડેશન કરશે, આલ્કીન માંથી બનાવવાની વાત છે. આ એરોમેટિક નથી, આ ચોકડીમાં પ્રક્રિયા નથી આપી, પણ જરાક સાઈડમાં લખી દઉં. આલ્કીન સંયોજનની દાખલા તરીકે આમ હોય CH3 CH2 CH2 CH3 CH2 CH. આનું તમે ઓક્સિડેશન કરો, KMnO4 H2SO4, તો અહીંથી તોડવાનું બંધ. બે બાજુ જેટલા જેટલા કાર્બન હોય ને એટલા કાર્બોક્સિલિક એસિડ બની જાય. CH3 CH2 CH2 COOH 1 2 3 ને 4 વારો બન્યો, બીજો 1 ને 2 વારો બન્યો CH3 COOH. તો દ્વિબંધ હોય અહીંયાથી તૂટે, દાખલા તરીકે આમ હોય, અહીંયા દ્વિબંધ હોય, આનું ઓક્સિડેશન કરો, KMnO4 H2SO4, અહીંથી તોડવાનું, ચકેડું છે ચકેડું રહેવાનું છે, અહીંયા COOH બની જાય, અહીંયા COOH બની. આ ટેક્સ્ટ બુકમાં નથી, સમજી લેજો. તો પહેલી બનાવટ થઈ આલ્કાઇલ બેન્ઝીન માંથી, અને આ બનાવ્યું મેં આલ્કીન માંથી, બરાબર. અહીંયા ખાસ ધ્યાન, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ ગમે તે ચાલે, તૃતીય હોય તો થાય નહીં. ચલો નાઇટ્રાઇલ અથવા પછી એમાઇડમાં. નાઇટ્રાઇલ એટલે RC ટ્રિપલ બોન્ડ N. તો કોઈ પણ નાઇટ્રાઇલ સંયોજન હોય, એલિફેટિક હોય કે એરોમેટિક હોય, એનું એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરો, પાણી ઉમેરો, તો અહીંથી એક બંધ તૂટે. આમાંથી બે આયન છૂટા પડે, H પ્લસ OH માઇનસ. પાછું આમાંથી છૂટું પડે HOH. તો ધ્યાન આપજો, આપણે સીધું જળ વિભાજન કરી દઉં છું. તો અહીંયા બે પાઈ બંધ તોડી નાખો, તો કાર્બન ઉપર 2 પ્લસ, આના ઉપર 2 માઇનસ. H2 માં 2H પ્લસ અને O માઇનસ 2. O માઇનસ 2 આ કાર્બન આરે જોડાય, 2H નાઇટ્રોજન આરે જોડાય, તો RCONH2 બની ગયું. શું બની ગયું? RCONH2 એમાઇડ બને. પહેલા શું બનશે? એમાઇડ. એમાઇડ નું ફરી પાછું જળ વિભાજન થાય, એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન ગરમ કરવાનું થોડું, તો એમાઇડ માંથી પાછું RCOOH બને વત્તા NH3 છૂટું. હવે આમાંથી શું થશે? બે આયન છૂટા પડશે, H પ્લસ OH માઇનસ. અહીંથી પણ તો NH2 માઇનસ CO પ્લસ. CO પ્લસ આરે OH જોડાય એટલે COOH બની ગયું. NH2 આરે H જોડાય એટલે NH3 બન્યું. તો તમે નાઇટ્રાઇલની ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં ગરમ જળ વિભાજન કરો એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં, તો વચ્ચે આ સ્ટેપ બને પછી તરત આ બની જ જાય. પણ સમજજો, જો તમારે એમાઇડ રગીજ રાખવું હોય, આગળ ન જવા દેવી હોય, તો ગરમ નહીં કરવાનું, સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિ રાખો તો એમાઇડ અટકી જશે. તો આ રીતે કોઈ પણ નાઇટ્રાઇલ હોય, દાખલા તરીકે સાયનોબેન્ઝીન છે, આનું જળ વિભાજન કરી દઉં, H3O પ્લસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન ગરમ કરી નાખું. ઉગ્રીય પ્રક્રિયા પરિસ્થિતિ સીધી જ રાખી ન હોય, નોર્મલ રાખી હોય, તો પહેલા શું બનશે? તો કે એમાઇડ બને, CONH2 બેન્ઝેમાઇડ બન્યું. શું બન્યું? આને કહેવાય બેન્ઝેમાઇડ.
ફરી પાછું જળ વિભાજન H3O પ્લસ ગરમ કરી દો તો બેન્ઝોઇક એસિડ. જો તમે સીધું જ ગરમ કરી નાખો તો આ બની તરત એમાંથી આ બની જાય. તો આ નાઇટ્રાઇલ માંથી થયું. બીજું એમાઇડ માંથી કીધું. તો એમાઇડ માં તો વચ્ચે આવ્યું હતું કોઈ પણ એમાઇડ લઈ લ્યો CH3 CONH2 એમાઇડ સંયોજનનું જળ વિભાજન એસિડિક માં H3O+ ગરમ કરી નાખો Ca3COOH. બેન્ઝેમાઇડ હોય તો બેન્ઝોઇક એસિડ બને, એસિટેમાઇડ હોય તો એસિટિક એસિડ બને. તો બહુ સિમ્પલ પ્રક્રિયા છે. ચલો ત્યાર પછી ચોથું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી શેમાંથી બનાવવાનું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો ખાસ ધ્યાન રાખજો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની RMgX ની સૂકો બરફ, કેવો સૂકો બરફ એટલે ડ્રાય CO2 આ C એનું બંધારણનું નામ લખો સૂકો બરફ. સૂકા બરફ સાથે શુષ્ક ઇથર દ્રાવકની હાજરીમાં, જો વર્ણન તો જેમ પ્રક્રિયા લખો એમ લખવાનું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની સૂકા બરફ સાથે શુષ્ક ઇથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરો. તો સમજો પહેલા આનો એક પાઇબંધ તૂટે O - C+, અહીંથી આ તૂટશે Mg+R-, R છે એ કાર્બન પ્લસ આરે જોડાશે અને MgX છે કોની આરે જોડાશે? O આરે. તો શું બની ગયું? R આ C આ દ્વિબંધ O M નો M આ O MgX. આનો જળ વિભાજન કરી નાખો H3O+ આવી ગયું છે. MgOH દૂર જાય તો RCOOH વત્તા શું બને? MgOHX. તો અગત્યની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની શુષ્ક ઇથર દ્રાવકની હાજરીમાં સૂકા બરફ સાથે પ્રક્રિયા કરો તો યોગશીલ પ્રક્રિયા થાય. એનું જળ વિભાજન કરો એટલે કાર્બોક્સિલિક એસિડ. જેવા અહીંયા R તરીકે જે જોતું હોય એવો અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો R રાખવાનો. અહીંયા બ્યુટાઇલ સમૂહ જોતો હોય તો અહીંયા બ્યુટાઇલ રાખવાનો. અહીંયા બેન્ઝીન જોતું હોય તો અહીંયા બેન્ઝીન રાખવાનું. જે રાખો એવો જ આપણને મળશે. સમજાય છે? તો આ સાયનાઇડ અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ ખાસ જ્યારે કોઈ પણ ધારો કે આપણી પાસે હેલો આલ્કેન છે RX, અહીંયા દાખલા તરીકે હું ઉદાહરણ જ લઈ લઉં, ઇથાઇલ ક્લોરાઇડ છે. હવે મારે ઇથાઇલ ક્લોરાઇડમાં કાર્બન વધારી અને કાર્બોક્સિલિક એસિડ બને. આમાંથી બનાવતો બે જ કાર્બન વાળો બને. આના કરતા એક વધારે કાર્બન વાળો બનાવવો હોય તો પહેલા હું આની KCNR પ્રક્રિયા કરી નાખું તો મને મળી જાય CH3CH2CN. જોયું? સાયનાઇડ બનાવવાનો. પછી આનું જળ વિભાજન કરો H3O+ ગરમ કરી નાખો તો CH3CH2COOH. તો અહીંયા બે કાર્બન વાળો હેલો આલ્કેન હતો, એમાંથી 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બન્યો. તો એ કાર્બનની સંખ્યા વધારવા માટે સાયનાઇડ કે હવે એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કે આમાંથી જો હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બનાવી નાખું પહેલા CH3CH2Cl એની મેગ્નેશિયમ ધાતુ વાળે પ્રક્રિયા કરી નાખું તો બની જાય CH3CH2 MgX, સોરી Cl છે તો MgCl. હવે આની હું સૂકા બરફ વાળે પ્રક્રિયા કરી નાખું CO2 વાળે તો બની જાય CH3CH2COO MgCl. એનું જળ વિભાજન કરી નાખું તો મને મળી જાય CH3CH2COOH. તો હેલો આલ્કેન કરતા એક કાર્બન વધારવાનો હોય ત્યારે આ બે પ્રક્રિયાનો ઉપયોગ થાય. બરોબર સમજી લેજો.